સમાચારમાં આગળ વધીએ અગત્યના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં જે ઝીંગાના તળાવોનું નિર્માણ થઈ રહ્યું છે તેને લઈને આખો મામલો સામે આવ્યો છે। જે પ્રકારની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર સરકારી જમીન પર આ ગેરકાયદેસર તળાવ કે જેને લઈને કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। એનજીટીના આદેશ બાદ પણ તળાવમાં હજુ પણ ઝીંગા ઉછેર પ્રવૃત્તિ યથાવત હોવાનું તેમનું કહેવું છે। વર્ષ 2022માં એનજીટીએ ગેરકાયદેસર તળાવો હટાવવા અંગે આપ્યો હતો આદેશ। ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને અન્ય ખેડૂતો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થયાનો આરોપ છે। એનજીટીના આદેશનું પાલન ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। તાત્કાલિક ઝીંગા તળાવો દૂર કરવામાં આવે તેવી માંગણી છે। વારંવાર સરકારી જમીનો પર પાણીનો નિકાલ થાય, એ પાણીનો નિકાલ પણ આ ઝીંગાના તળાવને લીધે થતો નથી। આ સમગ્ર બાબતને લીધે સરકારને પણ મોટા પ્રમાણમાં રેવન્યુનું નુકસાન થાય છે। એટલે તાત્કાલિક અસરથી જે અધિકારીની જવાબદારી હોય એની સામે તપાસ કરીને પગલાં લેવા જોઈએ અને સરકારી જમીન છે એ લોકોના હિતમાં, સરકારના હિતમાં ખુલ્લી થવી જોઈએ।